એલસીબી પોલીસે 1,75,000ના મુદ્દામાલ સાથે હાર જીતનો જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લીધા, જ્યારે 4 શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા. એલસીબી સ્ટાફના માણસો મોવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કંટાસર ગામે અબ્દુલભાઈ મોહમ્મદભાઈ બેલીમ રહે રાતોલવાડાની વાડી પાસે અમુક માણસો ગોળ કુંડાળુ પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમી રહ્યા છે. તે બાતમી વાળી જગ્યાએ રેડ પાડતા અકીલ અબ્બાસ અનીફ હુસેન નકવી, વિપુલભાઈ ધીરુભાઈ રાઠોડ, ભાવેશભાઈ હકાભાઈ પરમાર, ધનજીભાઈ શેફાભાઈ બારૈયા, સાદિકભાઈ ફરીમભાઈ સોરઠિયા અને ધીરુભાઈ વાલાભાઈ શિયાળને કુલ રૂપિયા 1,75,000 સાથે ઝડપી લીધા હતા. જ્યારે કલ્પેશ ઉર્ફે લાલો લોમડી રામજીભાઈ ચૌહાણ, લાભુભાઈ નારાયણભાઈ ગુજરિયા, જાવેદભાઈ રહીમભાઈ મકવાણા અને પારસભાઈ શૈલેષભાઈ ગુંદાણીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.